પાલનપુરના ગઢખસા માર્ગ પર એસટી બસ ફસાઈ ગઈ। ગઢખસા માર્ગ પર ગાબડું પડતા એસટી બસ ફસાઈ। પાઇપલાઇન નાખવાની કામગીરીના કારણે ગાબડું પડ્યું। એસટી બસ ફસાઈ જતા મુસાફરો અધવચ્ચે જ અટવાઈ પડ્યા। રસ્તાની વચ્ચોવચ્ચ બસ ફસાઈ, જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પ્રશાસનની સામે વાહન ચાલકોએ રોષ ઠાલવ્યો। અહીંયા પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી અને બાદમાં બસ પસાર થઈ તો આ હાલત થઈ। અમારા સંવાદદાતા રતન સાગિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। રતન, એક બસ ફસાઈ ગઈ છે, દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ। શું સ્થિતિ અને ગામના લોકોનું શું કહેવું છે? વરસાદ ધોધમાર વરસાદ પડવાથી ત્યાં જે ખસા ગામની બધી સીમની અંદર જે કચરા તળા ભરવાને પાણીની પાઇપલાઇનનું જે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું હતું, ત્યાં માટી કામ કરેલું હતું ને તેને લઈને જે વધુ વરસાદ પડવાથી જે મોટા ખાડામાંથી જે ગાબડું પડ્યું હતું તેને લઈને લોકો અત્યારે સ્થાનિક લોકો એમની જે આ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને અત્યારે તો એસટી બસના જે ફસાતા મુસાફરો બી વારે મુશ્કેલી કરવાનો સામનો કરવો પડ્યો હતો। તેને લઈને અત્યારે તો જો કોન્ટ્રાક્ટર બેદરકારી સામેના લોકો ગાબડું પડ્યું છે, તે વાહન વ્યવહારનો બી અત્યારે જે ખોરવાઈ ગયો હતો તેને લઈને તંત્ર સામે લોકો સ્થાનિક લોકો જે તાત્કાલિક એને રિપેર કરવાની માંગ કરી રહ્યા છે। આભાર રતન જાણકારી આપવા માટે। તો આસપાસના સ્થાનિકોમાં રોષનો માહોલ છે, કેમ કે પાઇપલાઇન નાખ્યા પછી અહીંયા રોડનું સમારકામ સરખું ન થયું અને જેના કારણે આ સ્થિતિ સર્જાઈ।